તો ભારતીય મજદૂર મહાસંઘ દ્વારા રાજ્યવ્યાપી અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઠેક ઠેકાણે આવેદન પણ આપવામાં આવી રહ્યા છે। ત્યારે ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ કરી અને આવેદન આપવામાં આવ્યું છે। 161 સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોના યુનિયન આ વિરોધમાં જોડાયા। આંગણવાડી, મધ્યાહન ભોજન, આશા વર્કર, એસટી કર્મીઓ પણ જોડાયા। પગાર, પેન્શન સહિતના પડતરના પ્રશ્નો, જૂની પેન્શનની માંગ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી અને કર્મચારીઓને કાયમી કરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે। તો આજે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું, ત્યારે નામી અનામી તમામ યુનિયનો જોડાયા। લગભગ આંગણવાડી બહેનોનું શોષણ લગભગ 40 વર્ષથી થઈ રહ્યું છે, જેઓને માનદ વેતનના નામ પર શોષણ કરવામાં આવી રહ્યું છે। મધ્યાહન ભોજનના કર્મચારીઓને ફક્ત નજીવું વેતન આપી જેઓ પૂરા દિવસનું કામ કરી એમનું જ્યારે શોષણ કરવામાં આવી રહ્યું છે। આશા કર્મચારીઓ બહેનોને પણ ફિલ્ડની અંદર જઈ રોગચારક શક્તિ પ્રમાણે એમને કામ કરવાનું આવે છે, એમનું શોષણ થઈ રહ્યું છે। ત્યારે આવા કર્મચારીઓનું માનદ વેતન ઓછામાં ઓછું 25,000 રૂપિયા થાય તેવી અમારી સરકારશ્રીને અપીલ છે, અમારી વિનંતી છે। ESICની જે મર્યાદા છે, જેમાં 25,000ની મર્યાદા હોય છે, જેના આદિ વધારીને જો 50,000 રૂપિયા સુધી કરવામાં આવે તો બાકીના લોકોને પણ એનો લાભ આપવામાં આવે, અને જેમાં આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન બહેની બહેનો અને આશા બહેનોને પણ એનો લાભ આપવામાં આવે।